જૂનાગઢની લીલી પરિક્રમા એટલે ભક્તિ, પ્રકૃતિ અને પરંપરાનો મેળાવડો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણા ચેનલમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જૂનાગઢની અનોખી અને આધ્યાત્મિક યાત્રા એટલે કે ગિરનારની લીલી પરિક્રમા વિશે. મિત્રો, દર વર્ષે આ પરિક્રમા લાખો ભક્તો ભાવે ભરીને કરે છે, જ્યાં ભક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આ પાવન યાત્રાનું વર્ણન. મિત્રો, લીલી પરિક્રમા, જેને ગિરનાર પરિક્રમા પણ કહે છે, જૂનાગઢ શહેરમાં સ્થિત પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાય છે. આ પરિક્રમાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. માન્યતા છે કે આ સ્થળે અનેક દેવતાઓ અને ઋષિમુનિઓએ તપ કર્યા હતા. પરિક્રમા દરમિયાન ભક્તો ગિરનાર દેવી દત્તાત્રેય ભગવાન, અંબા માતા અને અન્ય દેવી સ્થાનની ભક્તિપૂર્વક મુલાકાત લે છે. લીલી પરિક્રમા સામાન્ય રીતે કારતક સુદ 11થી શરૂ થઈને 5 દિવસ સુધી ચાલે છે. મિત્રો, પરિક્રમાનો માર્ગ આશરે 36 કિલોમીટરનો છે, જે ગિરનાર પર્વતની આસપાસના જંગલ, નદીઓ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલો છે. મિત્રો, ભક્તો પગપાળા આ પરિક્રમા પૂર્ણ કરે છે. રસ્તામાં અનેક આશ્રમો, તંબુઓ અને ભોજનાળાઓ ભક્તોને સહાય માટે સ્થપાય છે. દિવસ દરમિયાન ગિરનારના પગથિયા ચડતા ભક્તોને દત્તાત્રેયની ગાદી અને ગૌમુખ જેવા પવિત્ર સ્થળો પર દર્શન મળે છે. રાત્રે ભક્તો ભજન, આરતી અને ભક્તિ ગીતોમાં લીન થઈ જાય છે. આ યાત્રામાં ભક્ત ફક્ત ધાર્મિક ભાવ નહીં, પણ મન, શરીર માટે અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, લીલી પરિક્રમા આપણા સાહિત્ય અને સંસ્કૃતિની જીવંત ઓળખ છે, જેમાં ભક્તિ સાથે પર્યાવરણ અને એકતા બંનેનું સંદેશ સમાવાયેલ છે. જો તમે ક્યારેય આ યાત્રામાં ગયા ન હો, તો એકવાર જરૂર અનુભવો આ આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળના વિડીયોમાં ફરી મળીશું, જ્યાં આપણે શોધીશું આપણા ગુજરાતની વધુ રસપ્રદ પરંપરાઓ. જય ગરવી ગુજરાત, જય ગિરનાર.